આ લિપસ્ટિક લેવી હોય, મેકઅપ લેવો હોય, બહાર જવું હોય, ખાવું હોય, હે એ બધી વસ્તુમાં ન બોલ્યા તો કઈ વાંધો નહીં, પણ હવે બોલો. હવે એને મોટો હાથી લેવો છે, લઈ લેશો? ના, મને ખબર છે બેટા કે એની દિવસે ને દિવસે ડિમાન્ડ વધતી જાય છે અને હું પ્રેમથી સમજાવું તો એને સમજવું નથી, કારણ કે સમજાવીને થાકી ગઈ છું. એ સમજવા તૈયાર નથી. જો તારાથી ન સમજતી હોય તો એ મારાથી કઈ રીતે સમજે? એ જ તો તમને કહેવા માંગુ છું મમ્મી, કે મારાથી પણ નથી સમજતી, તમારાથી પણ નથી સમજતી. એવું તમે જો ઈચ્છી જ લેશો તો પછી એ તો એની જીદ પૂરી કરીને રહેશે ને, અને તમારો દીકરો તો બચારો હેરાન થઈ જશે ને. એકદમ સાચી વાત કહી બેટા. હવે તો એ એવી જીદ પકડીને બેઠી છે કે જે અત્યારે આપણા માટે અશક્ય છે. મને કહે છે તે દિવસે, મને કે અરે સપના તો જોવા પડે, વસ્તુઓ તો લેવી પડે, અને હવે તો દરેક સપના બધાના પૂરા થાય છે. અરે અમે લોકો માર્કેટ જતા હતા ને તો આપણે રસ્તામાં નવી સોસાયટી બને છે, ત્યાં સવા કરોડના બંગલા બન્યા છે. એ કે આપણે અહીંયા પણ મકાન લઈ લઈએ તો. અરે બેટા, એ ઘરની પરિસ્થિતિને જાણતી જ નથી, એ સમજવા તૈયાર જ નથી કે આપણા ઘરની પરિસ્થિતિ અત્યારે શું છે. એને એમ લાગે છે કે જે થઈ રહ્યું છે ને જે ચાલી રહ્યું છે ને એ બધું ઓકે છે, પણ એવું નથી બેટા. મેં નક્કી કરી નાખ્યું છે. શું? કે છે ને આ અશોકભાઈને તો હું સમજાઈ આવ્યો. એને મેં ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે તમારી ગાડી વેચી મારજો ભાઈ. આ તમારી ગાડી લીધી છે ને એના કારણે અમારા ઘરમાં ઝઘડા ઊભા થાય છે. તમારી ગાડીની જરૂર શું છે? વેચી નાખો ને. તમને ઓફિસે હું ટુ વ્હીલ પર લઈ જઈશ, તમને મૂકીને પછી મારી ઓફિસે જઈશ, ફરક શું પડવાનો છે? પણ મારા ઘરમાં છે ને આ શાંતિ બની રહેવી જોઈએ. બધી વાત તારી સાચી બેટા, મને એ નથી સમજાતું કે હા દામિની આવી જીદ શું કામ કરે છે. પરણીને આવી ત્યારે તો આવી નહોતી. અરે એ બચતમાં માનતી હતી અને છેલ્લા કેટલાય સમયથી એની જીદ વધતી જ જાય છે. અરે આ મીરાને મળીને ત્યારથી મને લાગે છે કે મીરાની વાદે ચાલે છે. મીરા કેમ કરવાનું, મીરા કદાચ 5ની વસ્તુ લાવે તો એને 6 રૂપિયાની લાવવાની, મીરા 10નું લાવે તો એને 15 રૂપિયાનું લાવવાનું. હવે આ દેખાદેખીના જમાનામાં તો આપણે દુઃખી થઈ રહ્યા છે. એ જ તો વાંધો છે કે દેખાદેખીમાં હું પીસાઈ રહ્યો છું, અને એ કંઈ નાની તો નથી, બુદ્ધિ વગરની પણ નથી કે જેને કંઈ સમજણ ન પડતી હોય. બધી સમજણ પડવા છતાંય તે એવું નથી વિચારતી કે એમનું જોઈને હું શું કામ મારા ઘરમાં જીદ કરું. અને છતાંય આપણાથી જે કંઈ પણ બનતું હતું, દર વખતે ઘરમાં ઝઘડો થાય એટલે એની જીદ પૂરી કરવા માટે એ વસ્તુ ઘરમાં લાવવાની. માની લીધું, લાવ્યા. આ કદાચ આપણે કાર લેવાની વાત કરે છે, હું માથે પૈસા કરીને લોન લઈને ગમે તે કરીને કદાચ કાર લઈ લઈશ. હા, પછી કાલ સવારે કોઈ હેલિકોપ્ટર જોઈ જશે, હેલિકોપ્ટર લેવાનું. હા, એરોપ્લેન જોઈ જાય તો એરોપ્લેન લેવાનું. બેટા, જીદ જે પૂરી થતી હોય ને એ કરાય. પછી એ તો એમ કે સામેવાળાનો મહેલ છે, આપણું ઝૂંપડું બાળી નાખો ને, કોઈ જરૂર નથી. તો એ તો ન કરાય ને બેટા. એ તો કહેવા માંગુ છું ને મમ્મી, આ હું પંખો નથી બાળતો. જરાક વિચાર કરો, આ સોસાયટીમાં આવીને ક્યારે બેસતો હોઈશ કે ખોટું લાઇટ બિલ શું બાળવાનું? અહીંયા બહાર ઠંડો પવન આવે છે તો બહાર બેસું, આ 2 પૈસા બચાવવા માટે થઈને. બાકી મને અંદર બેસતા આવડે છે, પંખો ચાલુ કરીને એ ટેસ્ટથી ન બેસું. સાચી વાત છે બેટા, પણ આ દામિની વહુ હવે આવી ખોટી જીદ અને હઠ મૂકી દે ને તો વધારે સારું. નહીતર આ હઠ એમને ક્યાં લઈ જશે ને એ મને નથી ખબર. આનું પરિણામ સારું નહીં આવે. તમારે જોવું હોય તો જોઈ લેજો. તને ખબર છે બેટા, 2 દિવસ પહેલા તો 5000ની સાડી લેવા માટે તૈયાર થઈ ગયા હતા. પેલા દુકાનવાળાએ કહ્યું કે બેન વાંધો નહીં, મહિના પછી રૂપિયા આપી જજો. પણ એને એ નથી સમજ પડતી કે મહિના પછી 5000 રૂપિયા આવશે ક્યાંથી. હા, આ લોકોએ તો બહુ કરી છે. છોડ, હવે મારે સમજાવવી પડશે. અત્યાર સુધી તારાથી કહેવાય એ કહ્યું ને, હવે હું દામિની વહુને વાત કરીશ. હા, તારે ભાભી ક્યાં ગઈ? ભાભી બહાર ગયા છે, કામ કરે જ નીચે. હા, હું તને શું કહું, આ તારે જે વસ્તુ લેવાની હતી એ લેવાઈ ગઈ? મારે તો લેવાની હતી લેવાઈ ગઈ, પણ યાર ભાઈ ભાભીનો સ્વભાવ, એટલે આમ સ્વભાવ એનો સારો જ છે, ખરાબ નથી,
પણ પેલા દામિની ભાભીને બોલાવી નકરા ચીડવ્યા જ કરે વસ્તુ બતાવીને. હવે જો તે જે મને કીધું ને એનાથી 100 ગણું આદિભાઈએ મને કીધું એની ઘરે ડખા ઊભા થયા છે. આજે મારે ભાભી યાર બોલવાનું થઈ ગયું. તારે હા, પેલા દામિની ભાભી આવ્યા હતા ને તેમને બોલાવ્યા એને આગલે દિવસે રાતે. એટલે દામિની ભાભી આવ્યા તો એને કીધું કે તમે નીચે મારી કાર પડી જોઈ, મોટું LED ટીવી લીધું ને એવી રીતે બધી વસ્તુ બતાવી અને એને ગરમ કરતા હતા ને ખારા કરતા હતા. પછી દામિની ભાભી યાર શરત પણ લગાડી પછી 10,000ની. એટલે હવે 8 આમાં દિવસમાં તારો ઘરવાળો 4 વ્હીલ નો આવે તો તારે મને 10,000 રૂપિયા આપવાના. ઓહો, આમાં શરત લગાડવાની ક્યાં વાત છે હે? અને આ કાંઈ મેં 4 વ્હીલ દેખાડવા હાટું લીધી છે, કામ હાટું લીધું છે. હા એ તો વાત છે. અને પાછું તો મંગળસૂત્ર બતાવવું હતું એને ડાયમંડ. હા, બહુ કરી. આ વોશિંગ મશીનનું બધું મને કીધું આદિભાઈએ. બધું ને એ પણ પાછું કીધું કે ઘર રિનોવેશન કરાવવાનું છે ને બીજા ઘરે રહેવા જવાનું. આનું શું કરવું? એ જ વાત છે. હવે છે ને આપણે ઘરમાં વસ્તુ લાવવાનું જ બંધ કરી દો નવી. ગુલાબી સાડી અને લાડી લાલ લાલ. ખોટા ટાઈમે આવી ગઈ હા લે કામ આ બધું તે હું માંડ્યું છે? શું તારથી કાંઈ જીરવાતું નથી? મેં શું કર્યું? આ ગમે એ ઘરે વસ્તુ આવે તો તારે બહાર કહેવાની શું જરૂર છે? શો કેવાય શો કે ને શો ઓફ લોકોને બતાવીને બળતરા કરાવવાની. જે મજા આવે મને વાહ. શું મજા આવે? તને ખબર છે આદિભાઈ બિચારા મને કેવી વાત કરતા હતા. એ કેમ અશોકભાઈ હું તો હેરાન થઈ ગયો છું. પણ આ એ હેરાન થઈ ગયા એમાં તમારે શું લેવા દેવા છે? હા, દામિની ભાભી વાદીલા છે. એટલે હા, તું એને કે અમે ગાડી લીધી છે, તમારામાં કઈ તેવડ નથી લેવાની, તમારા પાસે પૈસા છે તો કેમ નથી લેતા? એટલે મેં એવું કીધું જ નથી. સામેથી દામિની ભાભીએ ગાડીની વાત કરી હતી કે નીચે ગાડી પડી છે કેટલી મસ્ત છે, વાવ. ત્યારે મેં કહ્યું કે અમારી ગાડી છે. હા, રહેવા દો ને. શું કેટલા મેળા મારતો તમે દામિની ભાભીને. હા, હું બાજુમાં જ બેઠી હતી અહીંયા. ના બેન તમે ચૂપ રહ્યો. એ ચૂપ નહીં રે. ચૂપ હવે તું રે અને હું કહું ને એ સાંભળ. તારે છે ને આ ધંધા બંધ કરી દે. એ મને શું કી જાવ છો? મેં તો કોઈને કઈ કહ્યું નથી. બોલો કેવો જમાનો છે, પોતાના ઘરમાં કઈ નવી વસ્તુ આવે તો માણસ શોખ પણ ન કરી શકે. પણ નો કરી શકે. ભાભી દેખાડો ન કરવાનો હોય ખોટો. આપણા ઘરમાં છે આપણને ખબર છે આપણે વાપરીએ છીએ તો બહાર શું કામ તમે ખાલી ખોટો દેખાડો કરીને બધાને ઓલું કરો છો? મારા ભોળા નણંદ બાદ જરા સમજવાની કોશિશ કરો. દુનિયાના અમીર લોકો અડધી પ્રોપર્ટી એમાં જ તો વાપરી નાખે છે બતાવવા માટે કે અમે અમીર છીએ. એ હવે ક્યાં બતાવવાની જરૂર છે? અહીંયા હાવ કહાઈ ગયા છે, મહેનત કરવી છે તો એ બધું લેવાય છે. તો મેં ક્યાં કહ્યું કે મારો પતિ ચોરી કરે છે? એવું કહ્યું મેં કોઈને? નહીં, બધાને એવું જ કહ્યું છે કે મારા અશોક, મારા વાલા પતિદેવ કેટલી મહેનત કરે છે. તમે આ ખાલી ખોટો દેખાડો કરો છો ને ભાભી. તમે હમણાં બોલ્યા ભાઈ ગયા, ભાઈ ચોરી નથી કરતા પણ આપણા ઘરમાં ચોરી થતા વારે નહીં લાગે. તમે આવો ખાલી ખોટો દેખાડો કરશો ને બારો તો ખાલી ખોટો દેખાડો કરું છું ને તો શું ચોરી થવાનું છે? અને આમ પણ મારી પાસે જે બધી વસ્તુઓ છે ને એ તો લોકરમાં પડી છે. લોકરમાં ભલે પડી હોય પણ હું તને શું કહું છું, હવે ગમે એ વસ્તુ લાવવી ને તો આ દામિની ભાભી નહીં કહેતી. નહીં કહું તોય ઉપાધિ, કહીશ તોય ઉપાધિ. જો નહીં કહું તો એમને શું લાગશે કે મીરાબેન તો કેટલા બળતરા વાળા છે, નવી વસ્તુ લઈ આવે તો અમને દેખાડતા પણ નથી. આ શું કરવું માણસોનું મારે? ખરેખર મારા જેટલી ડાઈ છોકરી બાઈ દેખાય છે કેવા ડાયા. હે શું? ના કઈ નહીં ભાભી. એ બધું જે મેસેજની રિંગ વાગી એટલે બોલી. છી હાસુ જ કે છે એ બધું. શું સાચું જ કે છે? મેસેજની રિંગ મેં તો ન સાંભળી. ફોન મારી બાજુમાં પડ્યો ને એટલે મેં જ સાંભળ્યું. તારે એ નથી સાંભળવાની જરૂર. આ હું કહું ને એ સાંભળ. તે બધું સાંભળ્યું, એકો એક શબ્દ તમારા સાંભળી લીધા. હવે શું તમે મને મારશો? આ બે જણા વચ્ચે વધારે ડખો થાય ને તો પછી માર ખાવો પડશે તારે. હું તને હું કહું, આવી તું ન કરું એ વાતું કરે અને એ બે માણા વચ્ચે નકરો ડખો થાય ને તો એ બે છૂટા પડશે. આવા ધંધા ન કરાય. આને તો વધારે કેવી તોય ઉપાધિ, બસ આહોડા પાડવા મળે. તો પાડે જ ને. મારો પતિ, મારો પરમેશ્વર, મારો ઈશ્વર જ્યારે મને મારવાની વાત કરે તો હું શું કરું? તમારામાં કાંઈ લઈ લેવાનું નહોતું. મારો મતલબ છે કે તમે ઉંમરમાં મોટા હતા, તે કાવે ભૂંડા લાગતા હતા તો મેં તમારે હારે લગ્ન કર્યા શું કામ?
પૈસા માટે, સારી સારી વસ્તુઓ માટે. હા પણ બધી વસ્તુ આપું તો શું, પણ આ બીજાને ઘરે દેહવાળે મૂકવા જાને એ સારું ન કહેવાય. મેં હું મૂકી જ તને નથી. બે હાથ જોડું, હવે બંધ કર્યા ધંધા. રેવા દ્યો નહીં ભાઈ, હું કામ પહેવાહે ભાગવત કરો છો તમે ખાલી ખોટી અત્યારે? બોલશે ને બોલશે એટલે એટલું ગંદુ બોલશે ને કે સાંભળવાનું મન જ નહીં થાય. ક્યાંથી સાંભળો? સાચું કોઈને સાંભળવું ગમે જ નહીં. તો સાચું બોલું છું હું કામ? ત્યારે સાંભળવું ગમતું જ નથી તો બોલવાનું શું કામ? વાહ નણંદ બા વાહ, બહુ ભોળા છો તમે. તમારા આખાડા પડદા છે ને એ આખા કરવા માટે બોલવું પડે. બીજાના ઘરમાં દિવાળી મૂકીને તમને જે મજા આવે છે ને એટલા માટે. આવું તો હું તમને પણ કહી શકું ને, તમે પોતાનું કરો ને. ઈશ્વરે તમને સસરા આપ્યા, સાસુ આપ્યા, દેર દેરાણી, જેઠ જેઠાણી, ખબર નહીં શું શું બાળકો પણ છે, છતાં પણ અહીંયા આવીને શું કામ બેસતા અરે હશે? પણ અહીંયા કઈ તારે રોટલા ખવડાવવા પડે છે હે? વાંધો તો મારે જ પડે છે. હા તે મહેનત કરાવવા જ છે ને. ભાભી, મારા ભાઈનું ઘર છે, 10 દી રોકાઈ જાવ તેમાં તમારા ભાઈની ઘેર કઈ રોટલા ઓછા નહીં થઈ જાય. દુનિયાની બધી જ દીકરીઓનું એક જ મેણું હોય, મારા બાપનું ઘર છે, મારા ભાઈનું ઘર છે. તો લગ્ન કરીને ગયા હતા શું કામ? તમારો હક જમાવીને થપ્પો મારીને અહીંયા બેસવાનું હતું. હું તો 10 જ દિવસ આવી, તમારે જેમ નથી કરતી. મહિનો અને હું તો મારું ઘર હાચવીને જ બેઠી છું અને તમારે જેમ ખાલી ખોટા દેખાડાય નથી કરતી કે મારા ઘરવાળાને હેરાન નથી કરતી. આ જટિયા છુટ્ટા મૂકીને નવો ડ્રેસ પહેરીને બસ આ હું બોલ છો તું હે? પૂરું ક્યાં થયું? પૂરું ક્યાં થયું વાળે? જટિયા છૂટે તો આપણા વાળા વાળા હોવા જોઈએ ને, તમારી જેમ નહીં ગુજપુજ કડસલી પડસલી વાળા. લો દે જવાબ. તમારી બેન તો ભોળી હતી ને, બોલતા નહોતું આવડતું ને. વાળથી શું લેવાનું છે? માણસમાં હુનર હોવું જોઈએ. જોયું, હું તો આંગળે ઊભી હોય ને તો આંગળું રૂપાળું લાગે છે ને? હા, તો દેખાય જ છે કોનાથી રૂપાળું લાગે કોનાથી નથી લાગે. અને બોલવાની વાત રહી, તમારા ભેગી રહીને શીખી ગઈ છું આટલું બધી બોલતા. બાકી મને તો કલમનો કોઈ બોલતા ન આવડતો બરાબર. એને બુદ્ધિ વગર ના કહેવાય. બુદ્ધિ વગરના હતા પણ તમારી ભેગા રહી અને થઈ ગયા વધારે. શું કરવું ઈશ્વર મારે? માણસોને આવડે જ નહીં ને આવડે એટલે એટલું આવડે ને કે ઓવર સ્માર્ટ થઈ જાય. બસ કરીને હવે. અને તમે બસ કરો અશોક, દુઃખ લાગે છે મને. આ જીજ્ઞાબેનના શબ્દો હવે મારાથી સંભળાતા હા, નથી. બસ. અને હવે આવું કઈ બોલશે ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. એલા ન્યાય કોઈ હાચવે એમ નથી, ન્યાય બધા કંટાળી ગયા છે. હવે તમને ભારે ખબર કે મને કોણ સાચવે ને કોણ નહીં. એ તો જોયું અમે વરદીમાં કોઈ દી 24 કલાકે પિયરમાં ટઈકા ન્યા જાય એટલે જાવ 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 ન્યાય ભાભીઓ હાચવી તો જોઈએ ને. ન્યાય જાવ એટલે આમ કરે બે હાથ ને ત્રીજું માથું. એ તો હું તમને રોજ કરું છું પણ તમે ક્યાં જાઓ? તમારે જેમ નથી કરતી, હું મારા ભાઈને તો નથી નડતી ને. બસ કરો ને કે ડખો કરવો જ છે. અહીંયા જો કદાચ આપણે ગોલ્ડ બાટલી લાવવી કે જી બાટલી લાવવી દૂધની, ઈ દામીની ભાભીને નો ખબર પડવી જોઈએ. કહીશ જ નહીં. આમાં નહીં કહું. રેવા દે ને ભાઈ, તું હુકામ તારો દિમાગ બગાડે છે ની વાહે. ના પણ હું કરવું? એણે મને 100 સુધીનું કીધું તી કે 100 લાવે ને તોય દેખાડે કે તમે આ 100 વાપરો છો અમે જો આ વાપરવી. તારે એવી ક્યાં પંચાયત કરવાની જરૂર છે? પણ તમે દૂરથી વાત કરી શકો ને. રસોડામાં દૂધ ગરમ મૂકીને આવી છું. તો જાને જલ્દી. હવે આ ક્યાંથી તમે આવું ગોબું ઉપાડી આવ્યા? ન એય, ધીમે ધીમે બોલ નકર આજ ભૂખ્યું રહેવું પડશે. તો આપણે ભાઈ બેન બાર હોટલમાં જમી આવીશું. પછી કાલ તું તો તાર હારે વહી જાય ને હું બીજી ભાભી ગોતી દે. હા બસ એકથી ધરાણો છું હવે. બસ કર. અને સને તું નવરી હોય ને ત્યાં જરીક સમજાવતી રહેજે. કેટલું સમજાવું? મારી યારે બોલવા માંડે ના બોલવાનું બોલે છે તમારી બાયડી. હવે હું કરવું ને કઈ ખબર. હવે છે ને તમે ઘરમાં બધી વસ્તુ લાવવાનું બંધ કરી દેજો તો જ સુધરશે, બાકી નહીં સુધરે. વસ્તુ લાવ્યા વગર ઘર હાલે? પણ આમાં શું ઘટે છે? હજી મકાનમાં રિનોવેશન કરાવો, મકાનમાં એક તિરાડ તો બતાવો. ઈ જે થવા નશે ને થાય, પણ અત્યારે છે ને મારું માથું દુખવા મળ્યું. હાલો હાલો હું જાઉં અંદર રહોડામાં, તો તમારે ચા બનાવી આવું. હા એ ભગવાન, હવે તું કાક એને સુધાર ને તો એ સુધરશે, બાકી નહીં સુધર. એવો કાળો કલર માર્યો છે બાકી જબરદસ્ત. અહીંયા લાઈટ ફિટ કરી છે. મસ્ત છે ને, મસ્ત કલર છે, હેડલાઇટ. આ બકવાસ ગાડી છે.
આવી ગાડી કોઈ લેતું હશે કાળો કલર? તો શું કામ જોતા હતા? આંખો ફાડીને તો ઘૂસી ગયા હતા ગાડીમાં. અરે આંખો ફાડીને જોતો નહોતો, હું તો વિચાર કરતો. શરમ કરો, શરમ કરો, શરમ કરો, શરમ કરો. જો દામિની, આ ખોટી મગજમારી ના કર. હા, મેં હજુ મગજમારી કરી જ નથી. હજુ તો મેં વાત કરવાનું ચાલુ એ નથી કર્યું. હવે હું કહીશ કે આંખો ફાડીને છે ને ગાડી જોવાથી કઈ નહીં થાય. આંખો ફાડીને ગાડી જોશો ને તો ગાડી નહીં આવે. એના માટે પૈસા દઈને ગાડી લાવવી પડે છે. ઘરમાં 2 ટુ વ્હીલ છે. હા, આ મોટી ગાડીની જરૂર શું છે? આપણે ખોટો ખર્ચો કરીએ. અને હાજી મને ગાડી પણ નથી આવડતી. ગાડી શીખવા માટે કેટલી મહેનત. અઠવાડિયું થાય ગાડી શીખતા. લાયસન્સ હા, એ ક્યાં લેવા જાવું? ઓનલાઈન ફોર્મ ભરી દઈએ ને પછી પરીક્ષા આપી આવવાની, એટલે લાયસન્સ પણ ઘરે બેઠા આવી જશે. પણ એના માટે છે ને પહેલા 4 વ્હીલ ની જરૂર પડે. 4 વ્હીલ લેવી પડે અને એના માટે પૈસાની જરૂર પડે. હવે મને સીધી રીતે કહી દો, આપણે 4 વ્હીલ લેવાની છે કે નહીં? નહીં. સીધી રીતે તે પૂછ્યું એટલે મેં સીધી રીતે જવાબ આપ્યો. તો ઊંધા ફેરવીને પૂછું તો એ નહીં જ કહીશ. હા, જો બ્રાહ્મીની સમજવાની કોશિશ કરી. પહેલા પણ મેં તને કીધું હતું અને અત્યારે પણ કહું છું કે આ જીત છે ને સાવ ખોટી છે. આપણા માટે આ સારી વાત નથી. આ કોઈને બતાવવા માટે થઈને આપણે ખર્ચો કરવાનો, ગાડી લેવાની, અને કઈ નાની વસ્તુ થોડી છે. આ કઈ ઓછા પૈસામાં આવવાની છે? લે બતાવવાની વાત ક્યાં આવી? અરે આપણે આપણા માટે તો લઈ શકીએ ને. અને એમ પણ આપણે ઘરમાં કેટલા છીએ? આ પપ્પા, મમ્મી, હા તમે, હું, 4 જણા તો છીએ ને. આપણી પાસે 2 ટુ વ્હીલ છે. એની કરતા તો આપણે બધા એક સાથે બહાર જઈ શકીએ ને. આ બહાર જવાનું હોય ને તો એક આમ ટુ વ્હીલ લઈને રખડે, એક આમ ટુ વ્હીલ લઈને રખડે. પછી રસ્તો તો ગમે એકને ખબર હોય એટલે આગળ જઈને પછી ઊભું રહેવાનું, પછી પાછો ફોન કરવાનો કે તમે ક્યાં પહોંચ્યા. એકબીજાની રાહ જોવામાં છે ને આખું ફંક્શન પૂરું થઈ જાય. હા, તો ફંક્શનમાં આપણે નહીં જવાનું. હા, બીજું તો શું કરી શકીએ? એના માટે થઈને ગાડી લેવી એ તો હાવ ખોટી વાત કહેવાય. અને જ્યારથી આ આપણા પાડોશીએ ગાડી લીધી છે ત્યારથી તે વેન ચાલુ કર્યું છે. અને એટલા માટે મેં કહ્યું કે આ તારું વેન ખોટું છે. કોઈને દેખાડવા માટે થઈને આપણે આવું ના કરાય. મારે મીરા ભાભીનું છે ને મેળું મારવું છે, એટલે કે મેળું ભાંગવું છે. મારે મારવું છે કે ભાંગવું છે નક્કી કરી લે પહેલા. ભાંગવું છે પછી હું પણ મેળું મારીશ. હા, તો તારે કોઈને કઈ ભાંગવું નથી ને કઈ તારે કહેવું નથી. સમજી લે મારી વાત. હા છે ને, હું તો ફક્ત ખાલી અઠવાડિયામાં ગાડી લાવવાની છે કે નહીં તમારે? ગાડી નહીં આવશે. મને સમય અઠવાડિયામાં સમય કેવી રીતે લઈને આવું ગાડી? આ કેટલા સમયથી તો કહી રહી છું, ગળા ફાડીને બોલું છું કે 4 વ્હીલ લઈ લઈએ, 4 વ્હીલ લઈ લઈએ. હા, ઘરમાં બીજા ખર્ચાઓ પણ છે ને. જરાક વિચાર કર્યો છે કે આવી રીતે આપણે 4 વ્હીલની જરૂર નથી ને લઈ લઈશું? તેનો શું મતલબ? એટલે તમને છે ને તમારી બૈરીની જરાય ચિંતા જ નથી, મારી જરાય પડી જ નથી. અરે જો ને આજુબાજુમાં આ સાઈડ બધા આપણી વાતો કરે છે કે ઘરમાં એક 4 વ્હીલ પણ નથી. હા, તો વાતો કરે તો કરવા દે ને. એને ક્યાં ઘર ચલાવવું છે આપણું? વાતો કરવાવાળો તો ખાલી વાતો કરવાના છે. ઘર આપણે ચલાવવાનું છે, મારે ચલાવવાનું છે. તો મારે બી જોવાનું હોય ને કે મારી પાસે કેટલું સેવિંગ છે, શું નથી. તો થોડીક મારી તો દયા ખાવ. તમને એવું ના થાય કે અમારી બૈરી બિચારી આવા તડકામાં રોજ શાકભાજી લેવા જાય, બહારના 17 કામ હોય. તો શાકભાજી માટે થઈને મારે ગાડી લઈને આવવાનું? જ્યાં માર્કેટમાં એક 2 વ્હીલ સરખી ન ચાલતી હોય ત્યાં મારે 4 વ્હીલ નાખવાની? કેટલી ડોસીઓ કચડાઈ જશે ખબર છે તને? કેમ કચડાઈ જાય? સરખી ચલાવીને તો કઈ ના થાય. અને તમારે શાક માર્કેટની બહાર ઊભું રહેવાનું. શાક લેવા તો મારે જવું છે ને. તમારે છે ને મને 4 વ્હીલમાં બેસીને ખાલી રોડ ઉપર લઈ જવાની, એટલે આખી સોસાયટી આપણને જોતી હોય કેવું મસ્ત લાગે. હું 4 વ્હીલમાં બેઠી હોય અને પછી ઓલી મેરુડી છે ને બહાર ઊભી હશે ને એટલે હું કાચ આમ કરીને નીચે કરીશ અને પછી ચશ્મા પહેરેલા હશે ને, મારા વાળ ખલ્લા હશે ને, પછી આમ કરીશ એની સામું. હા, એમ કરીશ. હા, બહુ સારા સપનાઓ જુએ છે પણ એ સપનું પૂરું નહીં થાય. એવી રીતે કદાચ એ લોકો કાચ ઉતારશે ને તું બહારથી જોતી હશે, એવું બની શકે. કારણ કે એમની પાસે ગાડી છે, લીધી છે એટલે. થાય જ છે ને, એવું રોજ જે થાય છે. એને ખબર છે ને કે આપણે 4 વ્હીલ નહીં લઈ શકીએ, એટલે રોજ જે અહીંયાથી જ નીકળે. બોલો, એને જવાનું આમથી હોય પણ અહીંયાથી જ જાય. હા, તો જાય. એની ગાડી છે, એને મન ભાવે ત્યાં ચલાવે. રસ્તામાં આડી ના ઉતરતી, નહીં તો તારા ઉપરથી કચડીને જતી રહેશે. એટલે તમે 4 વ્હીલ નહીં લાવો ને, કારણ કે પ્રેમથી મેં બહુ સમજાવી લીધું. હવે છેલ્લી વાર પૂછું છું, 4 વ્હીલ આવશે કે નહીં? નહીં. હજુ એકવાર પૂછું છું, આવશે કે નહીં? નહીં. તો ઠીક છે, તમે જો 4 વ્હીલ નહીં લાવો ને તો હું દામિની પોતે તમારું ઘર મૂકીને જઈ રહી છું. અત્યારે નીકળ. જાઓ. આ તો સાચે જ કહું છું, અત્યારે સામાન પેક કર ને નીકળ. પાછી નહીં આવ. નથી લાવવી પાછી. હા. ચાલ.